કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? જેલમાંથી બહાર નીકળ્યા પછી રાજુભાઈ તો હાલ દર્શક મિત્રો, જય જોહાર જય આદિવાસી. રાજુ કરપડા લાશ કાઢે એમ ભાજપની આગળ હજી એક શબ્દ નથી બોલ્યા એવું ગોપાલ ઇટાલિયાનું કેવું છે. તો આ ગોપાલ ઇટાલિયાનો તમે લાઈવ વિડીયો જોઈ લો. કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? જેલમાંથી બહાર નીકળ્યા પછી રાજુભાઈએ ભાજપ વિશે એક પણ શબ્દ બોલ્યા હોય તો કયો. એમની ઉપર હળદરમાં કેસ થયો, એ કેસ ખોટો કેસ છે. હર્ષ સંઘવીએ ખોટી રીતે એમને ફસાવા માટે કેસ કર્યો એવું બોલ્યા? કેમ ભાજપની લાજ કાઢે છે, ઘૂંઘટ કેમ તાણી લીધો છે? તમે ખાલી રાજુભાઈને એટલું પૂછો કે ભાઈ તમે જેલમાંથી બહાર આવ્યા પછી આમ આદમી પાર્ટી, ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા ઉપર ખૂબ જ્ઞાન પ્રગટ કર્યું, ખૂબ માર્ગદર્શન આપ્યું સમાજને. ભાજપ ઉપર કેમ માર્ગદર્શન નથી આપતા? હવે કાં એટલો બધો ભાતૃભાવ ઉભરાઈ ગયો? કુંભના મેળામાં ખોવાઈ ગયેલો ભાઈ મળે ને કેમ અંદરથી આમ ગળગળો થઈ જાય ને જળજળી આવી જાય, એવું કેમ થવા માંડ્યું? તમે કેમ એમ નથી બોલતા કે હળદરવાળી ઘટનામાં પોલીસે જે કર્યું એ ખોટું હતું, ખાચું હતું? એના ઉપર કેમ કોઈ દિવ્ય જ્ઞાન પ્રગટ ન કર્યું? ગોપાલ ઇટાલિયા, આમ આદમી બધું ખરાબ છે, આખી દુનિયા, કાંઈ વાંધો નહીં, પણ હળદરમાં પોલીસે કર્યું એ શું હતું? સારું હતું, ખોટું હતું? હવે બોલો લ્યો. અને ભાજપે જે પોલીસ પાસે જે કરાયું એ પાછળ ભાજપને દોષિત માને છે હવે કે હવે નથી માનતા? તો દર્શક મિત્રો, રાજુ કરપડાનો ઈસુદાન ગઢવી માટે અને ગોપાલ ઇટાલિયા માટે શું કેવું છે? તો રાજુ કરપડાનો તમે લાઈવ વિડીયો જોઈ લો. ઈસુદાનના પૂતળા સળગાવવા માટેના ફોન જેને કર્યા હતા એમાંનો એક ફોન રાજુ કરપડાને કર્યો હતો જેથી ઈસુદાન પ્રમુખ બન્યા તેથી. ડીપમાં જેટલું જવું હોય એટલું જઈ શકાશે. ઈસુદાનભાઈ જ્યારે પ્રદેશ પ્રમુખ બન્યા એની પહેલાં પૂર્વ પ્રમુખ ગોપાલભાઈ ઇટાલિયા હતા. તમામ કાર્યકર્તાઓ પણ જાણે છે, ગુજરાતની જનતા જાણે છે. ઈસુદાનભાઈ પ્રદેશ પ્રમુખ બન્યા પછી 6 મહિના નિષ્ક્રિય થઈ ગયા. ગોપાલભાઈ પાર્ટી છોડીને દૂર જતા રહ્યા. જે પાર્ટીની વફાદારીની વાતો થઈ રહી છે એ જ પાર્ટીની વાત કરું છું. 6 મહિના દૂર તો જતા રહ્યા. ઘણા એવા કાર્યકર્તાઓ છે કે એને ફોન કરીને કહેવામાં આવ્યું કે ઈસુદાનભાઈના પૂતળા દહન કરો. અને આ વાત ઈસુદાનભાઈ જાહેરમાં નહીં બોલે. ઈસુદાનભાઈ પોતે પણ જાણે છે, ઈસુદાનભાઈએ રેકોર્ડિંગ પણ સાંભળેલા છે. તો દર્શક મિત્રો, મહેશ વસાવાનું ક્ષેત્ર વસાવા માટે શું કેવું છે? શું આડાઅવળા શબ્દો બોલી રહ્યા છે? તો દોસ્તો, મહેશ વસાવાનો તમે વિડીયો જોઈ લો. એક વખતે મહેશભાઈ નો આ ગઢ હતો, હવે ચેતર વસાવાનો ગઢ કહેવામાં આવે છે ડેડિયાપાડા વિધાનસભા વિસ્તાર. શું કહેશો? છેતરીને ગઢ બનાવેલો હતો, કોઈ બીજાના ગઢમાં પહેરી જવું બનાવેલા, એમાં કોઈ ફાવે નહીં. એમાં તો એને નીકળવું જ પડે. એમાં તો આવનારા સમયમાં કાઢીશું. રોજ ગરબાડા ખાતે ગરબાડા હાટ બજારમાં ભીલ સંમેલન જે રાખવામાં આવ્યું છે તેમાં અંદાજિત 3 થી 4 હજાર જેટલા સમાજના લોકો, માતાઓ, બહેનો, વડીલો, પટેલ, પૂજારા, સરપંચો, તાલુકા સભ્યો, જિલ્લા પ્રમુખ